વિક્રમ સંવત 2080 ફાગણવદ 13-14 ભેળા છે. તારીખ 7/4/2024 રવિવાર. વાલા ભક્તો, આજે આવો નજીક થઈએ. ભાગ 45, ટોપિક મા બાપ. સ્થળ સ્ટેજ કુટીર. વાલા વાલા, આહા, લાલ કપડામાં પીળી પીછી, પીળો હાર, આશીર્વાદ દેતા અક્ષરધામના અધિપતિ બેઠા છે. વાલા ટેણિયા મહારાજ, એને લાલ ખેસ રાખ્યો છે. અને અમારા સેવનીય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ અને પૂજનીય બધા સંતો, બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. મા બાપ બોલો. લાત મારવાની આદત સંતાનોને માના પેટમાં હોય ત્યારથી જ હોય છે. પણ ફરક બસ એટલો જ હોય છે કે પેટમાં હોય અને ત્યારે લાત મારે એમાં મા બાપને હરખનો પાર નથી હોતો. પણ એ જ સંતાન મા બાપને જ્યારે બુઢાપામાં લાત મારે છે ત્યારે મા બાપની આંખોમાંથી નીકળતા આંસુઓનો કોઈ પાર રહેતો નથી. ન કરવું જોઈએ એવું કામ છોકરાઓ ક્યારેક કરે છે. અમારી હાથ જોડીને તમને વિનંતી છે, હાથ જોડીને વ્યાસાસનેથી પ્રાર્થના છે, મા બાપની આતરડી કકળાવશો નહીં, એને રડાવશો નહીં, એને દગો દેતા નહીં, એને દુઃખી કરતા નહીં. પ્લીઝ, કોઈ ભવમાં સુખી નહીં થાવ. ભયંકર વજ્રલેપનું પાપ થાય. નરકમાં પડવું પડશે. મા બાપને દુઃખી ના કરાય, એને દગો ના કરાય. એક પોતાના ગુરુદેવને દગો ન કરાય, દુઃખી ન કરાય. સંત સાથે કપટ ખેલ ખેલાય નહીં. આ કથા એવી આવે છે એટલે કહું છું. રમેશ કાકા ને સલ્લા કાકી ઉંમરના આખરી પડાવ ઉપર હતા. રમેશ કાકા નિવૃત્ત સરકારી કર્મચારી હતા. બંને ડોહો ડોહી એકબીજાની ખૂબ બિચારા કાળજી રાખતા. બંનેના શરીર સ્વાસ્થ્ય સારા એટલે ખાસ કોઈ તકલીફ પડતી નહોતી. ઘરના અન્ય કામો કરવા માટે તો કામવાળી રાખી હતી, પરંતુ ખાવાનું તો સલ્લા કાકી જાતે જ બનાવતા. આ જોઈને કોઈને પણ એમ લાગે છે કે આ બંને કેટલા સુખી છે, પણ હકીકત કંઈક જુદી જ હતી. હકીકત કંઈક જુદી જ હતી. એમને એક દીકરો ને એક દીકરી, એમ બે સંતાન. દીકરાને એમણે બહુ ભણાવ્યો, ઇજનેર બનાવ્યો. ભણવામાં હોશિયાર હતો, હંમેશા પ્રથમ ક્રમાંકે પાસ થતો. કોલેજના અંતિમ વર્ષમાં તો એ આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. એને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યું. પિતાની એવી ઈચ્છા હતી રમેશ કાકાની કે પોતાની નોકરી ચાલુ છે ત્યાં સુધીમાં છોકરાને પણ સરકારી નોકરીમાં સેટ કરી દઈએ. પરંતુ દીકરાની મહત્વાકાંક્ષા કંઈક બીજી જ હતી. એને તો વિદેશ જઈને સેટ થવું હતું, દેશમાં નહોતું રહેવું. બંને પતિ પત્ની બિચારા દીકરાની જીદ આગળ લાચાર હતા, વિવશ થઈ ગયા અને કહ્યું, હારું બાપા જાઓ. છોકરો વિદેશ ગયો. વિદેશ ગયાના થોડા મહિનાઓ પછી એનો ફોન આવ્યો. એણે ત્યાંની એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે એવા સમાચાર આપ્યા. અને તે ક્યારેય ભારત પાછો આવવાનો નથી એમ પણ કહી દીધું. આ તરફ દીકરી પણ કોલેજમાં ભણતી હતી ત્યારે જ એક છોકરાના લફરામ પડી ગઈ અને એક દિવસ એની સાથે ભાગી ગઈ. અને શું કર્યું ભગવાન જાણે, ક્યાં ગયા હાલમાં એની કાંઈ ખબર નથી. રમેશ કાકા ને સલ્લા કાકી એમ માની લીધું આપણી ઉછેર પદ્ધતિમાં કાંઈક ખામી રહી ગઈ છે. વાલા ભક્તો, પહેલા તો એમના બર્થડેની દિવસે, એનિવર્સરીને દિવસે દીકરા વહુનો ફોન આવતો, હેપી બર્થડે પપ્પા, એવું તેવું. પણ છેલ્લા થોડા વર્ષથી તો
એ પણ બધું બંધ થઈ ગયું હતું. એક દિવસ અચાનક જ દીકરાનો ફોન આવ્યો. એને ખુશખબર આપ્યા કે પપ્પા મમ્મી તમારી વિદેશમાં લઈ જવાની મેં વ્યવસ્થા કરી દીધી છે. હવે તમે કાયમને માટે અહીં આવી જાઓ. ડોહો ડોહી ખુશ થઈ ગયા કે હવે કાયમ છોકરાની વહુ અને નાના ટાબરિયાઓ સાથે રહેવા મળશે. અને પતિ પત્નીના રાજીપાનો પાર નો રહ્યો હો. અને સલ્લા કાકી તો ફૂલ્યા નહોતા ફલાતા, આમ હમાતા હો કે મારા છોકરાઓને એને ટેણીઓને બધા મજા કરી. ધોળીનો પણ મારા દીકરાઓનો દીકરો ને એટલે ધોળી કાળી જને પૈણ્યો એને. આખરે એ દિવસ આવી ગયો. બંને પતિ પત્ની દીકરાને ઘેર પહોંચી ગયા વિદેશમાં. થોડા દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ પછી દીકરા વહુનું વેકેશન પૂરું થયું અને તેઓ નોકરીએ જતા રહેતા. ધીમે ધીમે કાકા કાકીને સમજાણું કે આ મારા દીકરાએ આપણને માતા પિતા તરીકે આઈને જ બોલાવ્યા, પરંતુ પોતાના બાળકોના સેવક તરીકે બોલાવ્યા છે. આયા તરીકે, બેબીસીટર તરીકે બોલાવ્યા છે. એને ખબર પડી કે વર્ષો સુધી મારા દીકરાએ ફોને નહીં કરેલો ને અચાનક એને જરૂર પડી એટલે ફોન કરીને આપણને ત્યાં તેડાવી લીધા. આવા નોકર નોકરાણી મળે ક્યાંથી? ધન છે આજના કળયુગી છોકરાઓને. પણ હવે શું થાય? આ સમયે માતા પિતાના દિલમાં એવો અનુભવ થયો કે રહીએ છીએ તો દીકરાના ઘરમાં. એ દુનિયા વાળાઓ, અમે રહીએ છીએ તો દીકરાના ઘરમાં, પણ એવી રીતે નહીં જે રીતે દીકરા રહેતા હતા અમારા ઘરમાં. ઠીક છે, છતાં કાકા કાકીને એમ કે હશે છોકરા છે, એ બાને પણ પૌત્ર પૌત્રી સાથે રહેવા મળશે. પરંતુ પછી ખબર પડી કે દીકરો અને વહુ બાળકોને એમને ભરોસે મૂકીને નોકરીએ તો જાય છે, પરંતુ શનિ રવિની રજાઓમાં પણ પાર્ટીઓ કરવા જતા રહે છે અને છોકરા ડોહા ડોહીને રમાડવાના. આખરે એક દિવસ અકળાઈને રમેશ કાકાએ છોકરાને કહી દીધું કે અમે દેશ જવા માંગીએ છીએ, હું તારી મમ્મી, અમને ભારત મોકલી દે. છોકરાએ ઘણી આનાકાની કરી કે જો છોકરા કોણ રમાડે, બહુ સમજાવ્યા, પણ એ બંને ન માન્યા. તે ન જ માન્યા. અંતે દીકરાએ બંનેને ફરીથી ભારત મોકલી આપ્યા. ભારત આવીને જોયું તો એમના જૂના પુરાતન સારા મોટા મકાનમાં કોક બીજા જ રહેતા હતા. મા બાપને બહુ આઘાત લાગ્યો કે અમારા મકાનમાં તમે બધા કોણ રહ્યો છો? કેમ? તમારું એનું મકાન, મકાન અમારું છે. મતલબ કે તમારા છોકરા પાસેથી આટલા લાખ રૂપિયા દઈને ખરીદેલું છે. વાત કરો છો? છોકરાએ એના મા બાપને પૂછ્યા વિના એનું રહેવાનું મકાન વેચી નાખેલું અને ભાઈ અને બેને બંનેએ અડધી અડધી રકમ હાથ વગે કરી લીધેલી. અને એ વખતે એક જન્મ દેનારી માતાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડ્યો. ખેરે રે 9 મહિના જેને પાડ્યા એને અમારી હારે આ દગો કર્યો, આટલું કપટ રમ્યા. અમારે રહેવું ક્યાં? મારા બેટા કહેતાય નથી કે તમને ઇન્ડિયા મોકલીએ છીએ, પણ મકાન અમે વેચી દીધું છે, ધકેલી દીધા. બે ભાંગી પડ્યા બિચારા. ગામના બીજા બધા આવ્યા, શું થયું કાકા, શું થયું કાકા? કાંઈ નહીં ભાઈ, અમારા નસીબ. પણ સારું થયું કે રમેશ કાકાએ નિવૃત્તિ લીધા બાદ પોતાની અન્ય મિલકત એક વૃદ્ધાશ્રમને નામ ઉપર લખી દીધી હતી અને એની સાથે એવી શરત કરેલી કે અમે જ્યારે પતિ પત્ની ઈચ્છીએ ત્યારે અમને તમારે આ વૃદ્ધાશ્રમમાં કાયમ માટે રહેવા દેવાના. આવી શરતે એની મિલકતો બધી વૃદ્ધાશ્રમમાં આપી દીધેલી. હવે બે માણસ વૃદ્ધાશ્રમમાં ગયા. એમનું કરેલું આ રોકાણ એમને કામ લાગ્યું.
બંને જણા એ વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા અને પછી ક્યારેય પણ છોકરા કે છોકરીનો ફોન હવે આમણે ન ઉપાડ્યો, ક્યારેય ન ઉપાડ્યો, કોઈ સંપર્ક કરવાની કોશિશ પણ ન કરી. આટલા બધા એના મા બાપ નારાજ થઈ ગયા, દુઃખી થઈ ગયા. એનું હૃદય કકળી ઉઠ્યું કે આની હારે હું વાત કરે, આની હારે શું સંબંધ રાખે. આવો દગો, એટલી હદે આપણને છેતરવાના, આવા આંખમાં ધૂળ નાખવા, આવા જ છોકરા હોય. વૃદ્ધાશ્રમના મેનેજરને પણ એમણે લખાણ કરાવીને આપી દીધું કે સાહેબ, અમારા બંનેના મર્યા પછી જે કાંઈ મૂડી વધે તે તમારે વૃદ્ધાશ્રમમાં વાપરી દેવી, અને અમારા મરવાની જાણ પણ અમારા કોઈ હગાવાલાને કરશો નહીં. અમારી દહન ક્રિયા તમે કરી નાખજો. આમ આ કાકા કાકીને દીકરોય હતો, વહુ હતી, દીકરાના દીકરા દીકરી હતા, ખરેખરી ડાય દીકરી, ભણેલી જમાઈ હતા, છતાં એ બંને પતિ પત્ની એકબીજાના સંગાથે એકલતા દૂર કરવાનો પ્રયત્ન કરી જીવન આખું જીવી ગયા, અંતે ઉપર વયા ગયા. આ છે કળિયુગ, આ છે દુનિયા. હાય કાંઈ નક્કી નથી વાલા. જો ભગવાને તમને ડાયા દીકરા દીકરી આપ્યા હોય ને તમને જો હાચવતા હોય તો પરમેશ્વરનો મોટો પાડ માનજો. અમને હારા શિષ્ય આપ્યા હોય તો અમારે ભગવાનનો પાડ જ માનવાનો રહ્યો ને. તમે પાડ માનજો કે ભગવાનની મોટી કૃપા. મા બાપનો વારસો સંભાળો. મા બાપનો આર્થિક ભૌતિક વારસો સંભાળો. એને સંસ્કાર ન કહેવાય, એને સંસ્કાર ન કહેવાય, પણ વારસાની સાથે સાથે મા બાપને સંભાળો, એને સંસ્કાર કહેવાય વાલા. મા બાપને સંભાળો. કૂતરા પાળો છો, મા બાપ પાળતા નથી. હા, આજે જેમ તમારા મા બાપ છે તેમ આવતીકાલે તમે પણ કોઈના મા બાપ થવાના છો. માટે બી રેડી, બી રેડી, તૈયાર રહેજો. વ્યાજ સાથે બધું જ પાછું આવશે. મેં ઘણી વખત વાત કરેલી છે. અક્ષરાનંદ સ્વામીએ કહ્યું કે અમે એક ગામમાં ગયા, એક ભાઈ આવ્યા મારી પાસે ને મને કહે મારા છોકરાને સમજાવો ને. કેમ? અરે કાંઈ માનતો નથી, તોફાન કરે છે, કાંઈ કહેવાતું નથી, પૈસા ઉડાડે છે, મને ને એની માને નર્યા રોવડાવે છે. સ્વામી એને કંઈક સમજાવો. ત્યારે સ્વામીએ કહ્યું કે અહીં આવે તો સમજાવું, તો કે અહીં તો ન આવે, તારે મારે ક્યાં ગોતવા જવો. પણ સ્વામી એ ગામમાં વર્ષોથી જાતા હતા. આ જે ફરિયાદ કરવા આવ્યો એના બાપે પણ સ્વામીને ફરિયાદ કરેલી. આવી જ અક્ષરાનંદ સ્વામીને એ યાદ આવ્યું. સ્વામીએ આને પૂછ્યું કે તમારો છોકરો તમને શું કહે છે? તો કે ડોસલજી કહે છે. કાંઈ કંઈ કહીને તો કે ડોસલજી ચોપ, બહેરાશાનો માનો, આમ કહે છે. પછી સ્વામી કે તમે તમારા બાપને શું કહેતા હતા? અને આને આંસકો આવી ગયો. સ્વામી તમને ખબર છે? ખબર છે, બોલો. તો કે હું મારા બાપાને ટણપાજી કહેતો. મારો બાપો મારી બા કાંઈ પણ બોલે ને તારો એમ કહેતો ટણપાજી, ટપ ટપ ડપ ડપ નહીં, અમે અમારી રીતે રહેવાના. ત્યારે સ્વામી કે તમે તમારા બાપને ટણપાજી કહેતા તો તમારો છોકરો તો હજી હારો ડોસલજી કહે છે, ડફોળજી નથી કહેતો. બધું વ્યાજ સાથે ભોગવવાનું થાય. માટે પ્લીઝ પ્લીઝ મા બાપના આશીર્વાદ લેજો, આશીર્વાદ લેજો. એને અરે દગા ન કરતા, એનો દ્રોહ ન કરતા, અપરાધ ન કરતા. એનો શાપ લાગી જાહે, મરી જાહો, ગમે ત્યાં દુઃખી થાહો, નરકમાં જાહો. પ્લીઝ. જય સ્વામિનારાયણ.